રાજકોટ જિલ્લાના ગાર્ડન પાસે આવેલા બાપુનગર સ્લમ ક્વાર્ટરમાં રહેતા 21 વર્ષીય ઈશાન કાસમાણીને છરીના ઘા ઝીંકી સોમવારના રોજ રાત્રિના સમયે સરા જાહેર રેંસી નાખવાનો ઘટના જે છે એ સામે આવી હતી। ત્યારે ભક્તિનગર પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાની ઘટના પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાનું સામે આવ્યું છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ઈશાનને આરોપી અમન ચૌહાણની પત્ની ખુશ્બુ સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો। કોઈ કારણોસર બંને વચ્ચે પ્રેમ સંબંધ તૂટી ગયો હતો। તેમજ ત્યારબાદ ખુશ્બુની સગાઈ અને લગ્ન અમન ચૌહાણ સાથે થઈ ગયા હતા। ત્યારબાદ લગ્ન પછી પણ ઈશાન અને ખુશ્બુ પોતાની સાથે પોતાના પ્રેમ સંબંધ રાખે તે પ્રકારનું દબાણ થતા ઈશાન દ્વારા થતું હતું, જેથી ખુશ્બુ કંટાળી ગઈ હતી। તેમજ તેણે સઘળી હકીકત પોતાના પતિ અમન ચૌહાણને જણાવી હતી, જેથી અમન ચૌહાણ દ્વારા પોતાના મિત્રો સાથે ઈશાનને કાયમી માટે સબક શીખવાડવાનું નક્કી કરાયું હતું, જે અંતર્ગત ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે। અમન ચૌહાણ અને ખુશ્બુના લગ્ન 1.5 મહિના પૂર્વે જ થયા હોવાનું હાલ સામે આવ્યું છે। ત્યારે હાલમાં જ લગ્ન જીવનની શરૂઆત થઈ હોવા છતાં અમન ચૌહાણને જેલમાં સમય વિતાવવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે। નામ મુસ્તુફાભાઈ કાસમાન। આ મૃતક છે આપના શું સગા છે? દીકરો કેટલા વર્ષ ઉંમર હતી? 21 વર્ષ। શું ઘટના આખી શું બની હતી? ઘટનાની તો કઈ ખબર નથી, પણ આવા લોકો ખુલ્લામ મારા દીકરાની હત્યા કરી નાખી। મારો એકનો એક દીકરો છે, એને માથે મારું ઘર હાલતું હતું। મારે ઓપરેશન છે સાહેબ, મગજનું બીમારી છે। તો સરકાર પાસે અમારે એટલી જ માંગણી છે કે આવા નરાધમ લોકોને કડકમાં કડક સજા કરે। કોણ હતા આરોપીઓ ખબર છે આપને? અમન ને સાહિલ ને એવા નામ હતા, મુસલમાન। જિલ્લા ગાર્ડન પાસે આ ગામના મરણ જનાર છે ઈશાન મેમણ, એને અમન મહેબૂબ ચૌહાણ નાઓ સાથે ઝઘડો થયેલો। એમાં ગુનાની હકીકત એવી છે કે અમન ચૌહાણ છે એને 1.5 મહિના પહેલાં લગ્ન કરેલું હતું ખુશ્બુ નામની છોકરી સાથે, અને જે ખુશ્બુ છે એને અગાઉ ઈશાન મેમણ સાથે પ્રેમ સંબંધ હતા, અને એ બાબતના એની પાસે ફોટા વગેરે હતા અને પુરાવા હતા, જેથી કરીને આ બંનેનો ઝઘડો થયેલો। અને ઈશાન અને અમન સાથે ઝઘડો થતાં એની સાથે મદદમાં સાહિલ અને અફઝલ પણ આવી ગયેલા અને એને પાઇપથી હુમલો કરીને, છરી વડે હુમલો કરીને મૃત્યુ નિપજાયેલ છે। અને આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 103(1) મુજબનો ગુનો ખૂનનો દાખલ કરેલ છે અને આગળની તપાસ કરી છે। કુલ 3 આરોપી છે। હાલમાં પોલીસ કબજામાં સાહિલ અને અફઝલ છે, અમન ભાગી ગયા છે।